હવે મારી શક્તિઓને મારે પ્રકાશિત કરવા માટે અનર્થો સામે, અસત્ય સામે, અન્યાયની સામે, પ્રપંચ પાખંડની સામે, જુલ્મની સામે લોકોને નિર્ભયતા આપવા માટે મારે સંઘર્ષ ખેલવો પડે. એટલે અવતારનું કાર્ય કરવા માટે હું મથુરા જાઉં છું. તમે સાંભળો, મને મારી વાત તો સાંભળો. બાળકને બાળક હું ક્યાં સુધી રહી શકું? મારી અવસ્થા બાલ્યાવસ્થા હતી તમારી વચ્ચે, એ અવતારની લીલા હતી, એ પૂરી થઈ. પરંતુ કોઈ સાંભળવા તૈયાર નહીં. नहीं काना, नहीं लाला, नहीं सखा, नहीं मित्र, हमें तो वही का रूप चाहिए जो हमारी साथ खेला करते, कूदा करते, हमको हर भांति प्रसन्नता से भरे रखते, वही कृष्ण चाहिए. नहीं लाला, इतना बढ़िया स्वरूप हमें नहीं चाहिए कृष्ण. जल्दी से वो हो जाओ, हमारा सखा था वैसा हो जाओ. इतने 4 हाथों के साथ हम क्या कर सके? देखो इतना बड़ा तो हम, ये रूप जो कि हमें डर लगता है. नहीं लाला, वो हो जाओ ने, पहले वाला रूप ले लो ने काना. अरे भाई मेरी बात तो सुनो, मैं क्या कह रहा हूं. मैं अवतार के कार्य की आपको ये बात बता रहा हूं. मैं रोजाना रोज बालक नहीं रह सकता हूं. अब मेरे शरीर में हमारी अवस्था बदली हुई है, शरीर में युवा अवस्था आई हुई है. माताओं, सज्जनों, युवा मित्रों, विद्यार्थी के विद्यार्थिनियों, कॉलेज के कॉलेजियनों, आप सब सुने, सुने भैया, सुने मित्र, सुने सखा, सुने. भगवान खुद ही खुद कह रहे हैं कि हमारे शरीर की बाल्यावस्था पूरी हो गई. अब हमारे शरीर में युवा अवस्था आ गई है. वो युवा अवस्था ऐसी है, हमारे पूरे बदन में वो युवा अवस्था इतना थनगनाट करके आकर हमारे मिजाज को बदल देती है, हमारी सभी इंद्रियों को बदल देती है, हमारी चाल बदल देती है, हमारा ये बोलना बदल देती है. युवा अवस्था ऐसी मस्ती वाली अवस्था है. इन टाइम पर, आ समय पर તમારા બાળકને યુવા અવસ્થા પ્રવેશ કરે તે પહેલા હજી ગામડામાં ઘણા ઠેકાણે, ઘણા ગામોમાં, ઘણા સમાજોમાં રિવાજ છે કે દીકરી કે દીકરો યુવાન થાય એને કંઠી બાંધ્યા પછી જેને લગ્ન થાય, નુગરા એને પરણાવાતા નથી. આવા ઘણા સમાજોમાં, ગામડાઓમાં રિવાજો છે. બાપુજી પાસે આવતા ઘણા, બાપુજી અમારા બાળકોને કંઠી બાંધી જાઓ. એટલે તે વખતે આપણે ભેગા ભેગા જોવા જતા હતા કે આ કંઠી બાંધીને આ લોકો શું કરવા જાય છે. આવનારી ભૂમિકા સમાજમાં એને પ્રવેશવું છે. ગૃહસ્થાશ્રમમાં સત્યને પ્રતિપાદિત કરવા માટે માતા પણ સત્ય છે, પિતા પણ સત્ય છે, નર પણ સત્ય છે, નારી પણ સત્ય છે, પુરુષ પણ સત્ય છે, પ્રકૃતિ પણ સત્ય છે, શિવ પણ સત્ય છે અને શક્તિ પણ સત્ય છે, માં પણ સત્ય છે, પિતા પણ સત્ય છે. માન પિતામાં રહેવા વાળો પરમ ચૈતન્ય સતાધીશ પ્રકાશ એ તો એક જ છે, એક જ છે.
મામાં બોલનારો છે, પિતામાં બોલનારો છે, એ પણ એક જ છે. માનો શ્વાસ છે, પિતાનો શ્વાસ, તે પણ એક જ છે. માની અંદર જે પ્રકાશ છે, પિતાની અંદર તે જ પ્રકાશ છે, બંને એક જ છે. માના ગુણધર્મો અને પિતાના ગુણધર્મો ફક્ત જુદા એટલા માટે છે કે આ સંસારની રચના એવા પ્રકારની કરી. रचना प्रभु की देख के ज्ञानी बड़े बड़े, पाया न कोई पार न पाया. पाया न कोई पार तो नादान, नादान क्या करे. माना शरीરની એવી રચના જો ન કરે પરમાત્મા, તો મારે તમારે આ શરીર લેવા ક્યાં જાવું? કહો. માની છાતીમાં લોહીમાંથી દૂધ બનાવવાની કળા ભગવાન જો ન મોકલે તો એ કલાકોના બાળક થયેલા આ શરીરને કઈ વસ્તુ જીવન આપી શકે? જન્મેલા બાળકને તરતની ઘડીએ જો દવાઓની સારવાર આપવી પડે તો એ આપણી વંશવેલમાં એ બીમારી આપણી પુણ્ય કમાઈ કંઈક ઓછી છે કે આપણા બાળકને જન્મતાની સાથે કાચની પેટીમાં અરે પરમાત્માની આ એક કળાની સાથે મેં જે યાદી આપી હતી તે વાત તો એ પ્રકારની છે. ભગવાન ચત્રભુજ સ્વરૂપે બધાને સમજાવે છે, પણ કોઈ સમજવા તૈયાર નથી. પહેલા નંદ બાબાને સમજાવતા હતા. નંદ બાબા પ્રભાવમાં આવ્યા, સમજ્યા તો નહીં, પ્રભાવમાં આવી ગયા. કઈ નહીં કાના, તુમ જૈસા કહો વૈસા કરું. પ્રભાવમાં આપણે પોલીસ વાળા પાસે કઈ હવે કોઈ લાયસન્સ વિના ઘરેથી નહીં નીકળું, જવા દઉં નહીં ફેરે કોઈ જ નહીં. એટલે પ્રભાવમાં આવી ગયા છીએ એટલે આપણા સ્વભાવની સરળતા બતાવવા કોશિશ કરીએ. દંડના પ્રભાવમાં પરમાત્માનો પ્રભાવ એવા પ્રકારનો મને તમને આપણને વિચાર શૂન્ય બનાવી દે. વિચાર શૂન્ય, કોઈ વિચાર આપણામાં હોવા છતાંય આપણને કામ નો આવે એવા કરી દે. વિચાર શૂન્ય. કૃષ્ણ ભગવાન પછી ઝાડની ડાળી ઉપર આટલો વાંસનો ટુકડો અને એમાં ફૂંક મારે અને એ ટુકડામાં ફૂંક જ્યાં જાય ત્યાં તો એ ફૂંક ભગવાનની એવી મધુર 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 થઈ અને ચારે બાજુ એના સૂર ફેલાવી દે, વાંસળીના સૂર. રાજુભાઈ, વાંસળીના સૂર. ગોપીઓ ચાલો હું યમુના કિનારે, પૂર્વ દિશામાં કદમના ઝાડ પર બેઠો છું. એ ફૂંક બોલી અને બધી ગોપીઓ ફૂંક આમ કાનમાંથી હૃદયમાં ગઈ નથી ને ભાગી નથી. બધી ગોપીઓ ભાગી. અરે એને ઓલા નાના નાના બાળક ઘોડિયામાં સોવરાવાના એ શું કામ? ઓલી ફૂંક એનાથી સહન ન થઈ. તમને કોઈ ગાર કાઢે તો તમે ભાગતા થઈ જાવ છો. અહીં આગળ કોઈક ગાર કાઢે ને, ગારમાં તો ફૂંક હોય, બીજું શું હોય? હવે કોઈ સાંભળતો ન હોય ને તન ગારું કાઢો
ઊંચામાં ઊંચી ક્વોલિટી તનગારું કાઢો, પણ સાંભળે તો થાય ને. બેરો છે પછી ગમે બેરોમીટરને ગમે એટલી ગારું કાઢો, બેરો છે પછી ગાળું ગમે એટલી કાઢો તો શું. એટલે કૃષ્ણ ભગવાનની ફૂંક જ્યાં ગઈ, ફૂંક હજી એમાં કઈ ગીત તો મેં ઊભું કર્યું. એ ગોપીઓ ચાલો, એ ગીત તો એ ફૂંકમાં મેં પ્રયાસ કરીને ઊભું કર્યું. પણ ગોપીઓને સરનામાની ખબર પડી ગઈ. વનનો રાજા હોય ને મોટી બેન, એ સૂતો હોય ને ભૂખ લાગે એટલે આળસ મરડીને બેઠો થાય. પછી એની જે રહેવાની બોળ, એની ગુફા હોય ને, એમાંથી આમ બહાર નીકળે અને આમ મોઢું કરે. તો દિશામાંથી પવન એને બોલાવે કે આજ આ બાજુ હાલો, આજ આ બાજુ આવો, આજ આ બાજુ હાલો. એ પેલી પવન એને બોલાવે કે અહીં તમારા માટે ટિફિન તૈયાર છે, આ બાજુ આ બાજુ. પવન એને કહી દે. વનનો રાજા, એમાં તો કૃષ્ણની ફૂંક છે એટલે ગોપીઓને બીજા ગોપાઓને હરામ કાંઈ થયું હોય, ગોપા હિલાય નથી, ગોપાઓને કાંઈ નથી. ગોપામાં અમુક ગોપીઓ હતી, ગોપામાં પણ અમુક ગોપીઓ હતી. એના હૃદય એવા કોમળ બની ગયા હતા. કૃષ્ણની વાંસળી એ પુરુષનું શરીર હતું, પણ એનું હૃદય ગોપીઓનું બની ગયું. સાંભળો, શરીર પુરુષનું હતું પણ એનું હૃદય એનું ગોપીઓ જેવું થઈ. અને ગોપીઓમાં કેટલાક ગોપા હતા કે હું ત્યાં તારે બાપનું એમ કરીને ઓલા જાતા તેના, એમાં કેટલાય ગોપા હતા અને ગોપામાં કેટલી ગોપીઓ હતી. આ તો પરમાત્માની જે કળા છે, જે આત્માને એ સ્પર્શે છે, એમાં કોઈ સ્ત્રી કે પુરુષ એવું કંઈ આવતું જ નથી. એ આત્માને, એ પરમાત્માનો રણુકાર સ્પર્શી જાય છે. અહીં દરવાજે તમે ઉભા રહ્યો, હજારો માણસો આવે છે, હજારો જાય છે, કોઈ આમે જોતું નથી. કારણ કે એ બધાનો દોર એને જામે, જેને જેની મસ્તી એમાં એ દોડ્યા છે, માયામુખી જીવો. અને આમાં તમે આટલા જ આવી ચડ્યા, આજે જ આપણા અહીંયા બેઠા, આવું નથી. અરે હજારો સ્થળો પર અત્યારે આ સેકન્ડમાં, આ ઘડીએ આપણે જે વાતો કરીએ છીએ, આના કરતા મહાન એવા પવિત્ર સંતો ભગવત ચર્ચાઓ કરી રહ્યા છે. કોઈ ગંગાને કિનારે મોટા વિશાળ આશ્રમોમાં, કોઈ યમુનાને કિનારે, કોઈ સરયુ માતાને કિનારે, કોઈ હિમગંગાને કિનારે. હજારો ઋષિઓ મુનિઓ ભગવત ચર્ચા, પરમાત્માની ચર્ચા એનો ખોરાક છે. ભગવાનના ગુણાનુવાદ, ભગવાનના ચરિત્રોને યાદ કરી રાખવાના. એટલે પોતાના માનસમાં બીજા કોઈ હલકા નબળા એવા જે વાતના વિચારો, એની સ્થિતિ બદલે એની કંઈ એની જરૂર જ નથી. એટલે ભગવાનનો મહિમા, સળંગ, સૂત્રાધાર, કલીમે, કથા, કીર્તન, પુણ્ય, કોકને કંઈક આપવું, પુણ્ય, ભજન, હરિનામ. કારણ કે બીજું કંઈ થાય એમ નથી. શ્વાસ એક જ આપણો સગો છે. કળિયુગમાં કોઈના સગા નથી. આ હાથે આપણને દગો દી એવો છે, આ પગે આપણને દગો દી એવા છે, આંખું દગો દી એવી થઈ ગઈ છે, આ વાણીએ દગો દઈ દે, કાન પણ દગો દઈ દે, સ્વાદ પણ દગો દઈ દે, એવા બધા થઈ ગયા છે. બધી ઇન્દ્રિયો દગાખોર થઈ ગયો છે. પણ કલીમે કેવલ આ શ્વાસ છે, પરમાત્માના ઘરમાંથી આવે છે. અને એને વિશ્વાસ જો વળગી રહીએ
તો એ દગો નહીં દે. પરમાત્માના વિશ્વાસમાં દગો નથી આવતો. બાકી તો શ્વાસે એક દી દગો દઈ દેશે. જો તમારું ધ્યાન શ્વાસમાં નહીં હોય અને શરીર ઇન્દ્રિયો વિષય વાસના ભોગોમાં જો ડૂબ્યા છો તો શ્વાસ કે હવે મારી કાંઈ જરૂર નથી, આ તો ઇન્દ્રિયો વાસનાઓ ભોગોમાં ડૂબી ગયો છે. એટલે શ્વાસ ધીરે કે જુઓ ને પાછા ઉઠ્યા જ નથી. હમણાં કે ચા પીવો પણ ચા લઈને આવ્યા તો પછી ચા ને અડાઈ નથી. શ્વાસની આરે જો તમારો દોર હોય તો એ શ્વાસ તમારો સગો થઈને તમને મદદ કરે કે તું ફિકર ન કર, વિશ્વાસ કર, તારા ગુરુના વચનમાં વિશ્વાસ કર, અરે શાસ્ત્રના વચનમાં વિશ્વાસ કર, હું તારો વાળ વાંકો નહીં થવા દઉં. વિશ્વાસ તો કર, વિશ્વાસ. ચતુર્ભુજ સ્વરૂપે કહ્યું, અરે વ્રજવાસીઓ આંખો ખોલો. બધાએ આંખો ઉગાડી, પછી આંખો બંધ કરી દીધી. આવડું મોટું નહીં, नहीं ऐसा नहीं, ऐसा नहीं है तो बड़ा भूत सरी का इतना लंबा चौड़ा थोड़ा होता है, इसके साथ हम कैसे खेल सके. हम तारा ये तारा खंभा होती केवी रीते आવું. तारा हाथ तो जो चार मोटा मोटा અને હાથમાં હથિયાર તો જો शंख चक्र गदा पद्म. नहीं लाला, तुम सही लाला हो ना तो इतना बड़ा नहीं, हमारे साथ खेलता था, इस छोटा हो जाओ, छोटा हो जाओ ना. नहीं होगे तुम तो हम तुम्हारे साथ नहीं बोले. फिर पची कृष्ण भगवान अरे चतुर्भुज स्वरूपे कहूं, अरे देखो ब्रजवासियों, मैं तुम्हारा ही हूं, हूं तुम्हारो छू, अरे तुम्हारी साथ ही रहूंगा. देखो मेरी बात सुनो, तुम सब लोग आंख बंद कर दो. बधाई आंख तो बंद थी पण बधाई पाछू एनु कहेवानुं थयुं ने, एनु कहेवानुं एवा प्रकारनुं हतुं के बधाईने ई कहेवानुं मानवुं ज पड़े. बधाई आंख बंद कर दी. देखो देखो मैं तुम्हारे हृदय में आ गया हूं, देखो तुम्हारे अंदर की आंख, अंदर आंख खोलो, अंदर आंख खोलो, मैं अंदर आ गया हूं. बधानी अंदरनी आंखों कृष्ण भगवान ना बोलवाथी खुली. अंतर की आंख खोलो तो सबकी अंतर की आंख खुल गई. बधानी अंदरनी आंख उगड़ी गई. तुम्हारी मारी अंदरनी आंखों से उगाड़ी से पण सरनामा विनानु जोए राखे. घड़ी काम जोए, घड़ी काम जोए, घड़ी काम, घड़ी फलाणा मान, घड़ी ढीकड़ा मान, घड़ी पूछड़ा मान, घड़ी आंखों तो अपनी बधाई अंदर उगाड़ी है. पर जुओ ने घड़िया घड़िया क्या 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 केवो केवो, कईक आपने गमे एवं विचारे, कईक नो गमे एवं विचारे, कई गमे एवं जोवे, कई नो गमे एवं जोवे, कई गमे एवं बोले, कई नो गमे एवं. अंदर आंखों जो है ने खुली है, ये नुगरी है. नुगरी है. संतोए ने आंख आपी, जेनी जेनी आंख संतोए उगाड़ी वचन विश्वासे ए बधाई ने एक ज देखाय छे, एक देखाय. कुंवारी दीकरी ना लग्न थी जाए ने पछी एने पति देखाय छे. ત્યાં સુધી ચારે બાજુ ભાઈ બાપ દીકરા બધા પુરુષો જગતની બધી પ્રકારની ગતિ વિધિ વિધાન બધું દેખાતું હતું, પણ ચાર મંગળ વર્ત્યા પછી એક જ દેખાય. એમ આપણી અંદર છે એને એક જ જોવું એ ગમે છે, પણ તમે એના લગ્ન કરી દો ને સુરતાને વચન પુરુષ સાથે સુમેળ કરી દો, પછી બીજે ક્યાંય. દિનબંધુ દેવા ગોકુળ ગામના વાસી મેં તોરી જતી કઈ પુરુષવાચક નથી, સ્ત્રીઓમાં જતી જેનું મન એટલું બધું દ્રઢ છે, એટલું બધું મક્કમ છે, જેના મનનો અભ્યાસ એના ગુરુ વચને એવડો સ્થિર કરી દીધો છે, એ જતી છે.
પુરુષોમાં સતી છે. આ બધી ગતિ વિધાન ભૂલવા પડશે. અનુભવના ઘરમાં જ્યારે તમારે ઉતરવાનું થશે, તરતા શીખવું હોય ને પાણીમાં પડવું, પાણીમાં પડ્યા વિના તરતા આવડતું, પાણીમાં પડવું પડે. ડૂબી જાઓ એટલે દુનિયા ભૂલાઈ ગઈ. પછી અંદર જીવનદાતા કોણ છે એને જલ્દી ગૂંથવું પડે. ડૂબી ગયા પછી શ્વાસ હોય તો શ્વાસને પકડવો પડે. શ્વાસ કેટલી ઘડી હોય ડૂબી ગયા પછી, એનો એ શ્વાસ રૂંધાઈ જાય, પ્રાણથી વંચિત થઈ જાય, ખોખું ખાલી થઈ જાય. ડૂબ ગયા. બધાને ભગવાને કીધું તમારી અંતરની આંખો ખુલ્લી છે, જુઓ તમારા હૃદયમાં હું છું. તમારા હૃદયમાં જે દેખાય તે હું છું. એ સાંભળો, આ વચન ભગવાનનું છે. આંખો બંધ કરી દીધી બધાએ. હે વ્રજવાસીઓ આંખો બંધ કરો, વૈષ્ણવો આંખો બંધ કરો, એ મર્યાદીઓ મર્યાદિત થઈને આંખો બંધ કરો. તમારી અંદર તે હું છું. તમારી અંદર જુઓ દેખાય છે બાળ સ્વરૂપ કોણ છે તે હું છું. જુઓ જુઓ બધા. એટલે બધા આંખો બંધ કરીને કૃષ્ણના વચનને વળગી અને એ વચને જોતા હતા. સાંભળો છો? હા, એ વચને જોતા હતા. ખ્યાલ આવી ગયો? હા, એ વચને જોતા હતા. કૃષ્ણ ભગવાન જેમ કહે છે એમ કરતા હતા. આંખો બંધ કરો એટલે બોલવું પાડવું જ પડ્યું, ભગવાનનું કહેવું માનવું જ પડ્યું. આંખો બંધ કરી દીધી. અંદરની આંખો ઉઘાડી છે મેં, તમારી અંદરની આંખો ઉઘાડી છે. એ આંખે જુઓ, તમારી સામે બાળ સ્વરૂપ દેખાય છે ને, તે કૃષ્ણ હું છું, તે સગુણ હું છું, તે નિર્ગુણ હું છું. બધાની અંદર તે હું છું. બધા જોવા માંડ્યા. પાછા એવા તો એવા એ એને કેવા કહો હે, એવા બધા સ્વાર્થી. એ પોતાનો કૃષ્ણ છે બધા પકડી રાખ્યો. કાના મેરા હે, લાલા મેરા હે, કૃષ્ણ મેરા હે. કોઈ જોરથી એમ કે કૃષ્ણ મેરા હે, કૃષ્ણ. એને ખબર નહોતી કે બધાની અંદર ઈવડો એક જ દેખાય છે. બધાની અંદર તેજ હતો, તેજ હતો, તેજ હતો. તે હું છું, તે હું છું, તે હું છું. એટલે ઘણા મોરલા થઈને બોલવા માંડ્યા, તે હું, તે હું, તે હું. કેટલી કોયલું થઈને બોલવા માંડી, ટવકો, તે હું. કુહુ કુહુ. એ કોણ કોણ? કે તે હું, તે હું, તે હું. અરે કોઈને દિવિધા થતી, કાગડા થઈને બોલવા, ક્યાં છે, ક્યાં છે, ક્રા ક્રા કા, ક્યાં ક્યાં. તો વળી કોઈ હોલા થઈને ઘૂ ઘૂ કરવા માંડ્યા. એવું કાંઈ ન હોય, એવું કાંઈ ન હોય, એવું કાંઈ ઘૂ 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 કરવા માંડ્યા. કોઈ કબૂતરા થઈને વળી એની ભાષામાં બધાને રણુકાર સ્પર્શી ગયો. કોનો? ભગવાન કૃષ્ણનો. અને એ રણુકારમાં શું હતું કે તે હું છું, તમારા હૃદયમાં દેખાય છે તે હું છું. બધાને આંખો ખોલવાની ઈચ્છા ન થઈ કે આમાંથી આંખો ઉગાડશું ને ક્યાંક હૃદયમાંથી નીકળી જશે તો. એટલે ચોરીથી કોઈક આંખો ઉગાડી લે તો બહારે દેખાતો તો મોટો બધો, અને આંખ બંધ કરે તો અંદર બાળ સ્વરૂપ. લાલા હમારા, ગોપીઓ કે હમારા, સખા કહે છે અમારા. બે વ્યક્તિ એવા હતા જેણે આંખો બંધ જ ન કરી. એક હતા જશોદા, એક હતા બાબા નંદ. એણે આંખ બંધ ન કરી. નહીં ભગવાન, નહીં ચિત્રભુજ, નહીં ચિત્રભુજ.
हमें हृदय में नहीं देखना है, अमारा हृदय में नहीं जोईतो, अमारे तो मैदान में जोई छे, मैदान में जोई छे। अमारे आँखों बंद करीने हृदय में गोतवा जावो नथी, अथवा तो हृदय में बैठो एने पकड़वो नथी। एनी हारे केवी रीते अमारे रमवुं ए अमने खबर नथी, पण अमारी हारे रमतो तो, अमारे खंभे बेसतो तो, अमारी आंगળી पकड़ीने हालतो तो, अमने हसतो हसावतो नाचतो नचावतो, एवो कृष्ण अमने मैदान में जोई छे, हृदय में नथी जोतो। बैठो बैठो गाइए ने उभा उभा सांभळूं, उभलो रे गाय त्या नाचूं। बैठो बैठो गाइए ने उभा उभा सांभळो, उभा उभा गाय त्या नाचूं। आठे पहोर मारा रुदिया मारा भजनारा सुवे हूँ तो जागूं। प्राण थकी मने मारा मारा रे बांध्या मारा बांध्या अर्जुन हरिजन छोड़े, एना रे बांध्या ऊँची नहीं छूटे। एक जवार मने मारा भजनारा बांधे, भावना बंधन के मन छूटे। तब तीरथ मारा मारा तपने तीरथ मारा वैकुंठ छोड़ीने, तप तीरथ मारा वैकुंठ छोड़ीने भजनारा बोलावे
જાવું ઘડીએ કપલ મારા ભક્તને ન વિચારું ભણે મેં તો નરસઈ પદ કોઠ છોડીને હરિજન બોલાવે ત્યાં એક પલ મારા ભક્તો ન ભૂ